જે લોકોના ગામ દરિયા કિનારે છે તેમને ખ્યાલ હશે કે દરિયાથી ગામની રક્ષા માટે એક દિવાલ બનાવવામાં આવે છે અને દિવાલ એટલા માટે હોય છે કે ભરતીમાં કે તોફાનમાં દરિયાનું પાણી એ ગામમાં ન ઘૂસી જાય. પણ ઘોઘામાં આ દિવાલ તૂટી ગયા ને વર્ષો થયા, પણ આ દિવાલ બનાવવા માટે આ દિન સુધી કોઈએ તસદી નથી લીધી. ગામમાં ઘૂસી રહ્યા છે દરિયાના પાણી. સુરક્ષા દિવાલ તૂટતા ઘોઘાવાસીઓ હેરાન. દરિયો લોકોને હંફાવી રહ્યો છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. ભાવનગરના ઘોઘા ગામને દરિયાથી સુરક્ષા પૂરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દિવાલ નામશેષ બની ગઈ છે. ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ ઘણા વર્ષોથી તૂટી જતા હાઈટાઈડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘૂસી જાય છે. ગામને દરિયાઈ પાણીથી બચાવવા સુરક્ષા દિવાલને ફરી બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. અત્યારે તો બહુ સમસ્યાઓ છે. ગામમાં પણ મોટી ભરતી હોય તો પાણી આવી જાય છે, અથવા કોઈ એવું વાવાઝોડું હોય તો પણ પાણી આવી જાય છે. ઘણા સમયથી પાણી આવી જાય. મોટી ભરતી હોય તો પણ આવી જાય છે પાણી. દિવાલ અંગ્રેજો વખતમાં બનાવી હતી, તે પછીનો કોઈ હજી લગીનમાં બનાવી નથી. સરકારશ્રીને ઘણી રજૂઆત કરી છે, ઘણા પ્રશ્ન કીધા છે, પણ હજી લગીનમાં ઘોઘા ગામની અંદર કાંઈ કર્યું નથી. અમારું એક એવી સરકાર આગળ માંગણી છે કે જ્યારે વાવાઝોડા ગામની અંદર આવે, જ્યારે તોફાન આવે, આંધી આવે, ત્યારે તંત્ર એલર્ટ થઈ જાય છે કે આપણે ખરેખર આમ કરવું જોઈએ ને મકાન ખાલી કરાવવા જોઈએ ને આ ગામની અંદર પાણી ઘૂસી જાય છે. ખરેખર પાણી ઘૂસી જાય એવું છે. તમે અત્યારે દરિયાની અંદર આ ગામને જુઓ ને તો દરિયો ઉપર છે અને ગામ નીચે છે. જો કુદરતી જરા પણ ભૂલ કુદરતે કરી અને દરિયામાં જો ફેરફાર થયો તો આવા તોફાન અને આંધી આવે ત્યારે આ ગામનો અમુક ભાગ પાણીની અંદર ગરકાવ થઈ જવાની શક્યતા રહે છે. તોફાન આવે એ બધું આવે ત્યારે તંત્ર આટલું એલર્ટ થાય છે, તો એમને એ બધી વસ્તુ વહી જાય ત્યારે તંત્ર ક્યાં જાય છે? તંત્રને ખરેખર એ વસ્તુમાં લગાતાર મહેનત કરવી જોઈએ અને લગાતાર એનું નિરાકરણ લાવવામાં ટ્રાય કરવી જોઈએ. પ્રોટેક્શન દિવાલ 1121 મીટર લાંબી છે. દિવાલના સંરક્ષણની જવાબદારી ગુજરાત મેરીટાઈમ, લાઇટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત 4 અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતિ ન બનતા આજ દિન સુધી દિવાલની કામગીરી અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી. પરંતુ નજીકના સમયમાં જ 4 વિભાગો સંકલન કરીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે. હવે આ ઘોઘાની દિવાલ છે એ કુલ 1121 મીટર લંબાઈમાં છે અને જુદી જુદી લંબાઈમાં જુદા જુદા વિભાગની માલિકી છે. એમાં 0 થી 142 મીટરનો હવાલો ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. 142 થી 273 મીટરની લંબાઈ છે લાઇટ હાઉસના હસ્તક છે અને 273 થી 644 તેમજ સાંકળ 752 થી 827 મીટરનો હવાલો કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત માર્ગ, મકાન વિભાગ હસ્તક છે અને 644 થી 752 મીટર તેમજ 827 થી 1121 મીટરનો હવાલો અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. આમ જુદી જુદી લંબાઈની માલિકી જુદા જુદા વિભાગ હસ્તક છે, એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ કામગીરી કરી ન શકે, બરાબર, અથવા તો જે તે ડિપાર્ટમેન્ટને કરાવવી પડે કામગીરી. પરંતુ આ જે તે સમયે અગાઉ મિટિંગ થઈ હતી, એમાં કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો હતો કે ભાઈ આ જુદા જુદા વિભાગ છે એના બદલે કોઈ એક વિભાગ કામગીરી કરે, મરામત નિભાવવાની કામગીરી. તો એના માટે સરકારમાં અમે 2023માં દરખાસ્ત કરી છે અને હજી મંજૂરી નથી આવી, કારણ કે કયા ડિપાર્ટમેન્ટે કામગીરી કરવી વિભાગ નક્કી કરે પછી થઈ શકે અને બીજાની માલિકીમાં અમે કામગીરી પણ કરી શકીએ અને મંજૂરી મળે પછી કામગીરી હાથ ધરી શકાશે. દિવાલનું અસ્તિત્વ નામશેષ થઈ જતા હાઈટાઈડ કે વાવાઝોડાના સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા વારંવાર સ્થાનિકોને નુકસાની સહન કરવી પડે છે. તૂટી ગયેલી દિવાલ ફરી બનાવવા માટે સ્થાનિકો કેટલાય વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ વિવિધ સરકારી વિભાગોના સંકલનના અભાવે કામગીરી નથી થતી, જેનું પરિણામ લોકોએ ભોગવવું પડે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
દિવાલની જવાબદારી ગુજરાત મેરીટાઈમ લાઇટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત 4 અલગ અલગ વિભાગો પાસે હોવાને કારણે તમામ વિભાગોની સહમતિ ન બનતા દિવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી. પરંતુ કાર્યપાલક ઇજનેરના કહેવા પ્રમાણે કોઈ પણ એક વિભાગ આ અંગે કામગીરી કરશે. અંદાજે 10 કરોડના ખર્ચે આ દિવાલ બનાવાશે તેવી વાતો તો કાર્યપાલક ઇજનેરે કરીને સરકારને ખો આપી દીધી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે સરકારી પ્રક્રિયાની આંટીઘૂંટી માટે ક્યારે દિવાલની મંજૂરી આવે છે અને ઘોઘાવાસીઓ રાહતનો શ્વાસ લેશે.